ભાવનગરમાં ઝેરી દારૂ કાંડમાં એસએમસીની તપાસ તેજ થઈ ગઈ છે। મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત 4 આરોપીઓને વર્તેજ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ગૌતમના ઘરે તપાસ દરમિયાન દારૂ બનાવવામાં વપરાતી સિન્ટેક્સ ટાંકી, બેરલ સહિતના મુદ્દામાલ અને સામગ્રી જપ્ત કરાઈ। એસએમસીએ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ઘટનાનું આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસ સતત આખી ઘટનાને સમજવાનો પ્રયાસ કરતી રહી, કારણ કે જે રીતનો આ દારૂ કાંડ થયો છે, અલગ અલગ વિસ્તારની અંદર બોટલો પહોંચાડવામાં આવી। આ બોટલો જે આવી હતી એ કઈ રીતે આવી હતી, તેના પર સ્ટીકર લગાવવા, તેમાં કઈ રીતનું ભેળસેળ કરવામાં આવતી હતી, એક બ્રાન્ડેડ દારૂને નકલી દારૂ કઈ રીતે બનાવવામાં આવતું હતું, આ તમામ મુદ્દે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ટ્રેક્ટર ભરીને સિન્ટેક્સની ટાંકા પણ આપ જોઈ રહ્યા છો કે જે લઈને જવામાં આવી રહ્યા છે। પોલીસ સતત એ પ્રયાસમાં હતી, ત્યારે એસએમસીએ આ પુરાવાના સમગ્ર ઘટનાને લઈને એકઠા કરવાના પણ શરૂ કર્યા છે। કોના કોના અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યા છે તે નામ પણ આપ ટીવી સ્ક્રીન ઉપર ન્યૂઝ 18 ગુજરાતીની જોઈ રહ્યા છો। બીજી તરફ ગૌતમ સોલંકી, રહીશ સહિતના અપરાધીઓ આ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તેના પણ દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે। બીજી તરફ 18 ઓગસ્ટે નકલી દારૂ પીધો હોવાનો ઘટસ્ફોટ થયો, જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો। ગૃહમંત્રી સંઘવીએ અમદાવાદમાં ડીજીપી સાથે જ 18 ઓગસ્ટે રાતના બેઠક યોજી લીધી। એસએમસીના એસપી મયુર ચાવડાને ભાવનગર દોડાવ્યા અને તેમની પાસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરાવવામાં આવી। 19 ઓગસ્ટે દારૂ પીનારા વધુ 8 લોકોના મોત થઈ ગયા, જે આંકડો આવ્યો। 19 ઓગસ્ટના જ એસપીએ ગૃહ વિભાગને અંધારામાં રાખતા ડીજીપીએ ગંભીર નોંધ લીધી। સાથે જ મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 શખ્સ સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો હતો। ભાવનગરના 4 પોલીસ કર્મીઓને તુરંત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા કે જેમના હદ ક્ષેત્રમાં વિસ્તાર આવે છે। નકલી દારૂ બોટલ સાથે ઘરમાંથી શિક્ષકની એક લાશ મળી આવી। 19મીએ જે ચોંકાવનારો વિડીયો વધુ એક આવ્યો ત્યારે આવ્યો। દારૂ પીનારા વધુ 2 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 20 ઓગસ્ટે 11નો થઈ ગયો। આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે આ રીતે જોવા મળી રહ્યો છે। તો ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક જે છે તે હજી વધ્યો છે। વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે। મૃત્યુઆંક હવે 13 પર પહોંચી ગયો છે। કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત થઈ ગયું છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું મોત થયું છે। ભાવનગરની હોસ્પિટલમાં 4 દર્દી સારવાર હેઠળ હતા। અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ઝેરી દારૂ કાંડનો આ ઘટના જે છે તે હજી પણ રોકાઈ નથી રહી। જે સારવાર હેઠળ હતા તેઓમાંથી કેટલાક દર્દીઓના મૃત્યુના આંકડા હાલમાં આવી રહ્યા છે। 5 દિવસ પહેલા ભાવનગર નજીક આવેલ ખરકડી ગામમાં એક યુવાને પોલીસની નોકરી મળતા તેમના મિત્રો સાથે દારૂની પાર્ટી યોજી અને ત્યારબાદ એ તમામ લોકોએ જે દારૂનું સેવન કર્યું, તબિયત લથડતા તે લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ધીરે તેમાંથી અનેક લોકોના મૃત્યુ થયા। આ સિલસિલો યથાવત રહ્યો। આજે 5મા દિવસે 13મું મોત સામે આવ્યું છે અને આ સમગ્ર 5 દિવસમાં 61 લોકો છે તે સંક્રમિત થયા। સમગ્ર બાબતને લઈ પોલીસ છે તે પણ હરકતમાં આવી અને પોલીસે અલગ જગ્યાએ દરોડા પાડી અને લોકો છે તેને ઝડપી લીધા। આ ઘટનાને ધ્યાને લઈ સરકાર પર તરત હરકતમાં આવી અને સરકારે એસએમસીને આદેશ કર્યા ઇન્ટરફિયર થવાને। એસએમસી છે તેના વડા મયુરસિંહ ચાવડા છે તે પણ ભાવનગર આવી પહોંચ્યા બીજે દિવસે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી પોલીસને અલગ ટીમો બનાવી અને 13 આરોપી છે તેને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા અલગ જગ્યાએથી આ જે રોયલ સ્ટેટ નકલી દારૂ છે તેની પણ બોટલો ઝડપવામાં આવી છે। હાલ આ સમગ્ર ઘટનામાં 13 લોકોના મોત થયા છે। 61 લોકો છે જે સંક્રમિત થયા હતા, જેમાંથી 3 લોકો છે તે અત્યારે સારવાર હેઠળ છે। 2 સરકારી હોસ્પિટલમાં છે, 1 ખાનગી હોસ્પિટલમાં છે। ત્યારે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે કોઈકે તેમનો દીકરો ખોયો છે, કોઈકે તેમનો ભાઈ ખોયો છે, કોઈકને તેમનો પતિ ખોયો છે અને કોઈકે જે માસૂમ છે બાળક એનો બાપ ખોયો છે। આવા આક્રાંતોના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ત્યારે હવે ચોક્કસ કહી શકાય કે આ નાના એવા ગામમાંથી જંગલની આગ લાગેલી દારૂની હવે ધીરે થંભી જશે। નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। તો ભાવનગર ઝેરી દારૂકાંડના મામલે નકલી દારૂની બોટલ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે। વર્તેજ પોલીસે કમલેજ ગામેથી પકડ્યો છે। 5 બોટલ સાથે એક વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે। જય કિશન ઉર્ફે જેકે કાનાભાઈ ડાંગર નામનો ઈસમ દારૂ સાથે ઝડપાયો છે।
વર્તેજ પોલીસ આરોપીને લઈ રિમાન્ડ મેળવવા કોર્ટમાં પહોંચી હતી. રિમાન્ડ મેળવી વર્તેજ પોલીસ વધુ પૂછપરછ હાથ ધરશે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પણ લોકો નથી સુધર્યા. હવે તીર્થનગરી પાલિતાણામાં દારૂની મહેફિલના વિડીયો સામે આવ્યા છે. ગારિયાધાર રોડ પર ડ્રેનેજ વિભાગના પરિસરમાં દારૂ પાર્ટી થઈ હોવાના વિડીયો સામે આવ્યા છે. સ્થળ પરથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. મીડિયા પહોંચતા અજાણ્યા શખ્સો પાર્ટી અધૂરી છોડી અને ફરાર થઈ ગયા હતા. રજાના દિવસે સરકારી પરિસરમાં દારૂની મહેફિલ કોણે યોજી તે અંગે સવાલો ઉઠ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર ઘટનાને લઈને કેટલાક સવાલ ઉઠાવી રહ્યું છે. સરકારી પરિસરમાં દારૂ પાર્ટી કોણે યોજી હતી? સરકારી પરિસર છે કે જ્યાં આગળ સતત સિક્યુરિટી હોવી જોઈતી હતી. રજાના દિવસે વિભાગના પરિસરમાં કોણ હાજર હતું? કારણ કે જે રીતે ગ્રામજનો અને સ્થાનિકોનું કહેવું છે અહીંયા પાર્ટી થતી હતી તેના પુરાવા પણ છે. દારૂની ખાલી બોટલો પરિસરમાં કેવી રીતે પહોંચી? કારણ કે આ સરકારી પરિસર છે. અહીંયા આગળ તો સામાન્ય રીતે સુરક્ષા પૂરેપૂરી રાખવામાં આવતી હોય છે. સરકારી પરિસરમાં દારૂ પાર્ટી કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જાય છે અને કોઈને ખ્યાલ સુદ્ધા નથી આવતો. સરકારી કચેરી છે કે દારૂનો અડ્ડો, તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. અને રજાના દિવસે જ્યારે સામાન્ય લોકો આસપાસમાં ઘરે હોય એ દરમિયાન આ રીતે ખુલ્લેઆમ પાર્ટી થઈ રહી છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની ઓળખ થઈ નથી. એ પણ એક મોટો સવાલ ઊભો કરી રહ્યા છે. બુટલેગરોની હવે ખેર નથી. પોલીસની હવે ત્રીજી આંખ ખુલી ગઈ છે. પોલીસની બાજ નજરથી બુટલેગર નહીં બચી શકે. દારૂના અડ્ડા પર પોલીસની આકાશી નજરના દ્રશ્યો આપ જે છે તે જોઈ રહ્યા છો. અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને અંબાજી તમામ જગ્યાએ પૂરેપૂરું તપાસને સઘન કરી દેવામાં આવી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે વિસ્તારની અંદર પરિસ્થિતિ કાબૂમાં લાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા એ તમામ જગ્યાએ હાલમાં પોલીસે વધુ પોતાની ટીમ મજબૂત કરી દીધી છે. તો પાટણમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા પણ ઉડ્યા છે. મનવરપુરામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. એલસીબી પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી ઝડપી છે. એલસીબી પોલીસે સ્થળ પરથી 5560 લીટરનો દારૂ વોશ અને 90 લીટર દારૂ ઝડપી લીધો છે. પોલીસે સ્થળ પરથી બુટલેગર અજીતજી ઠાકોરને ઝડપ્યો છે. પોલીસે મનવરપુરા માંથી 1 લાખથી વધુનો કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ત્યારબાદ તેને નાશ કરી દેવામાં આવ્યો છે. ડ્રોનની મદદથી એવા વિસ્તારો કે જ્યાં આગળ પોલીસ પહોંચે પહેલા બુટલેગરો ભાગી જતા હોય છે તેવા વિસ્તાર ઉપર ડ્રોનથી નજર રાખી અને ત્યારબાદ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે. જોકે અહીંયા પણ જે જાણકારી છે તે પ્રમાણે જે મુખ્ય બુટલેગર છે તે સ્થળ પરથી ઝડપાઈ ગયો છે. અજીતજી ઠાકોર ઝડપાયો હોવાની જાણકારી છે અને હાલમાં પોલીસના આ કાર્યવાહીના દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા છે. અને સમાચાર પર હવે નજર કરીએ. મહેસાણામાં ફાયર ટીમે 2 યુવકોનો જીવ બચાવ્યો છે. નુગર બાયપાસ પાસે બોઇલર ટેન્કમાં 2 યુવકો ગુંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા. હોટલ પાછળની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં મહેસાણા મનપાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સુમિત દેતાગી અને આકાશ દેતાગીને ફાયર ટીમે સલામત બહાર કાઢ્યા છે. બંને યુવકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર ટીમની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે. સુરતના તડકેશ્વર ખાતે કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા જ કંપનીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. કાપડ બનાવટી કંપનીમાં બોઇલર બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે. કંપનીમાં 108 ફાયર ફાઇટર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાના સમાચાર છે. કયા કારણોસર બોઇલર બ્લાસ્ટ થયું તે અંગે હજી રહસ્ય છે. ભાવનગરમાં તળાજાના મથાવડા ગામે તળાવમાં ડૂબતા 2 યુવાનોના મોત નીપજ્યા. તળાવમાં નહાવા પડેલા 5 મિત્રોમાંથી 2 યુવાનો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા, જ્યારે 3નો આબાદ બચાવ થયો હતો. મૃતકોમાં 19 વર્ષીય મિલન શિયાળ અને 17 વર્ષીય તુષાર શિયાળનો સમાવેશ થાય છે. તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી સમાચાર. નહેરમાં બાઇક સાથે 2 યુવાનો ખાબક્યા છે. સાકીથી ચલથાણ જતી નહેરમાં રાત્રિના સમયે બની છે ઘટના. નહેરમાં ખાબકેલા બંને બાઇક સવારોના મૃત્યુ થયા છે. સ્થાનિકોએ પલસાણા પોલીસને ઘટનાની જાણ કરી. બારડોલી ફાયર વિભાગના જવાનોએ નહેરમાં શોધખોળ હાથ ધરી. શોધખોળ દરમિયાન નહેરમાંથી બાઇક મળી આવ્યું. બંને મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બની હતી દુર્ઘટના.
બંને યુવાઓની શોધખોળ દરમિયાન મૃતદેહો મળ્યાની માહિતી છે. સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ઉધનામાં બંધ ફ્લેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે. એપી માર્કેટના લાંબા સમયથી બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. કંકાલ નજીકથી મોબાઈલ ચાર્જર અને નોટબુક મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક મહારાષ્ટ્રનો હોવાની આશંકા છે. જોકે ઓળખ હજુ થઈ નથી. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ મોતનું અને અન્ય વિગતો સામે આવશે. તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે. ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે. આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે. રાજ્યમાં કૃત્રિમ વરસાદની માંગ જોવા મળી રહી છે. રાજ્ય માટે વાતાવરણ કેટલું અનુકૂળ છે? કૃત્રિમ વરસાદમાં સફળતાની શક્યતા કેટલી છે? દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ઓછો વરસાદ અછતને પહોંચી વળવા જેટલો વરસાદ આપી શકે? આ સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે હાલમાં વાત કરીએ તો પોરબંદરમાં લગભગ 7% જેવું, દ્વારકામાં પોરબંદર 17% જેવું, દ્વારકામાં 7% જેવું અને કચ્છમાં 26% જેટલો વરસાદ થયો છે. તો અત્યારે સૌથી વધારે કચ્છ, પોરબંદર અને દ્વારકાની વાત કરું તો 3 વિસ્તારની અંદર